જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? અમે પણ મજામાં જ છે. હાલો જો અમારા વેવાય આવી ગયા છે. વેવાય હાટું ચા પાણી બનાવવા જાવ છું. આ બધું જો લઈ આવ્યા છે વાળીએ છે. તો જો સવારમાં પપ્પા શાકભાજીનું બી લેવા આવતા હતા ને, તો જો આપણા ઘરે આવ્યા છે. તો જો મસ્ત મજાની શીંગું લઈ આવ્યા છે. પછી આ ધાણા જીરું આપણે દળાવવાનું છે, તો ધાણા, પછી આ ચણા ને લસણ ને ગાજરના ઓલા અથાણું કરવાનું, ને કેરી ને એવું બધું, કોબી ને એવું બધું લઈ આવ્યા છે. તો જો ગરમા ગરમ ગાંઠિયા લઈ આવ્યા હતા, હજી નાસ્તો કરી લીધો છે બધાએ, અને મમ્મી અહીંયા કોફી બનાવવા જાય છે. તો જો આપણે હજી કામ ચાલુ છે. હાલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? આઈ હોપ તો બધા મજામાં હશો. અમે પણ એકદમ મજામાં છીએ. તો વાગવામાં થઈ ગયા છે, જોઈ લો 11:15 થયા છે, અને બધા હવે જસ્ટ હમણાં 9 તૈયાર થયા છીએ. કેમ કે જો સવારને બધે કલરને બધું કાંઈ કબાટમાં કર્યું હતું, તો અત્યારે જો કલરને બધું સુકાઈ ગયું હતું આખી રાત. તો અત્યારે બધું કબાટને બધું ઓલા રૂમમાં, બીજા મમ્મીના રૂમમાં ગોઠવું છે. ટાંકી પણ હજી સુકાણી નથી, કેમ કે ટાંકીમાં થોડોક વધુ કલર અંદર લાગી ગયો હતો ને, આખી ટાંકીનું ઢાંકણું બંધ કરી દીધું હતું. એ ટાંકીનો અંદરનો કલર હજી નથી સુકાણો, બહારનો કલર સુકાઈ ગયો છે. એટલે એ હજી બહાર તડકે રાખી છે. આજનો દિવસ રાખવી પડશે. એને કબાટને બધું રાખી દીધું છે અંદર. મમ્મીની કપડાને બધું ગોઠવવાનું બાકી છે. જો તો મમ્મી અહીંયા તૈયારી કરે છે રસોઈની. મમ્મી શું બનાવવાનું છે રસોઈમાં? બનાવવાનું તે હરગવા બટેટાનું શાક બનાવવાનું છે. આજ મારા સસરા એવા હતા સવારમાં, તો એ સરગવો ને એવું બધું લઈ આવ્યા હતા. તો જો તાતે સરગવા બટેટાનું શાક કરવાનું છે. શાક, રોટલી, કેરી. મમ્મી દૂધ ગરમ કરે છે. હા, દૂધ ગરમ થાય. મોડું થઈ ગયું આજ, દૂધ અત્યારે જ આવ્યું. આજ મોડું થઈ ગયું બધાને. મમ્મી તો વહેલું નાઈને દેહ બધાને એવું બધું કરી લીધું, પણ આપણે બધું થોડું કામ હતું, આ બધું બહાર ગોઠવવાનું હતું, કબાટ ને બધું અંદર. એટલે આપણે થોડું આવી ગયા. પાછા મારા સસરા ને આવી ગયા, એમાં થોડુંક થઈ ગયું, એટલે મોડું થઈ ગયું આજે. જો આજે આ કબાટ તમે જોઈ શકો છો, કલર કેવો કરી નાખ્યો છે. એકદમ સ્પ્રે મારીને કર્યો છે. પીછીથી નથી કર્યો, કલરના પીછાથી નથી કર્યો બ્રશથી, પણ સ્પ્રે મારીને કલર કર્યો છે. જો એકદમ બ્લુ ટાઈપ કલર કર્યો છે. પહેલાં આપણે જે કલર હતો ને એ કબૂતરી ટાઈપ કલર હતો, દૂધિયા જેવો. હવે થોડો બ્લુ કલર કર્યો છે. જો તો મસ્ત કબાટ તો કલર થઈ ગયો છે જોરદાર. તો જો મમ્મીના કપડાને એવું બધું ગોઠવવાનું બાકી છે. જો કાલે કબાટ કાઢ્યો તો એમાંથી કપડાં કાઢ્યા હતા, તો નીચે પહેલાં ગોઠવ્યા. પછી મમ્મી રાતના સુવાનું તકલીફ પડે, તો એ કપડાં નીચે અહીંયા ગોઠવી દીધા. પછી પાછા સવારમાં પાછા અહીંયા રાખી દીધા, કેમ કે કબાટ અંદર લેવો હતો અહીંયા માટે. એટલા માટે કબાટ અહીંયા લેવો હતો, એટલે પાછા કપડાં અહીંયા ગોઠવવા પડ્યા. જો કબાટ મસ્ત મજાનો થઈ ગયો છે તૈયાર. કપડાં ગોઠવી દે એટલે એવા છે. અનલી પણ ઉપર કામ કરવા ગઈ છે. તો જો ટાંકી હજી બહાર સુકાઈ છે. એ કે ટાંકીમાં હજી બહારનો કલર સુકાઈ ગયો છે, પણ અંદર જે કલર હતો ને એ સુકાણો નથી. અંદરનો કલર જ સુકાણો, કેમ કે વધુ થોડોક લાગી, અને ઢાંકણું પ્લસ બંધ થઈ ગયું હતું. રાતના ઢાંકણું બંધ કરી દીધું હતું ને, તો અંદરનો કલર સુકાણો નહીં. એમાં જો આવું થઈ ગયું લીસોટા ટાઈપ. એટલે એ હવે સુકાઈ જાય પછી એને પણ અંદર લેવાના છે. હવે ઘઉં ને એવું બધું આજે લેવા જવાનું છે, ઘઉં ને બધું જોવા જવાનું છે. પછી ટાંકીમાં ઘઉં ભરીને પછી નવરા થાય. મસાલા કરવાનું બાકી છે, ઘઉં ને એવું બધું કરવાનું બાકી છે. આ બધું કામ પતે પછી નવરા થાય. તો જો 1:45 વાગી ગયો છે, અને ફાઇનલી બધું સવારનું કામ કરીને અત્યારે છે નવરા થયા છીએ. તો જો હું તો અત્યારે છે 9 નવરી થઈ છે. સવારના ઉઠાને તયુંને આપણે કામ જ કરીએ છીએ. તો જો અત્યારે 9 નવરી થઈશું, અને અત્યારે અહીંયા ચાલે છે કેરીનું કટિંગ. તો શાક મમ્મીએ બનાવી નાખ્યું છે, રોટલીનો લોટ મેં બાંધી નાખ્યો છે. તો જો કેરી સુધારીને પછી રોટલી કરવા જાવ, તો કેસર કેરી છે ને એની સુગંધ એકદમ મસ્ત આવે છે, એકદમ પ્યોર કેસર. તો જો કોને કોને કેસર કેરી ભાવે છે. અમારે તો હવે જ્યાં સુધી કેરી ખૂટશે ને ત્યાં સુધી એક ટાઈમ કેરી તો ભાઈ સેજ એક અથાણામાં. એટલે ટાઈમ તો 2 ટાઈમ હું 3 ટાઈમ કેરી જોઈએ. નાસ્તામાં હોય, બપોરે હોય ને જમવામાં રાતે હોય. કેરી તો ઓલ ટાઈમ ફેવરેટ છે બધાની. જમવાનું થઈ ગયું છે તૈયાર. મસ્ત સરગવા બટેટાનું શાક છે, સલાડ બનાવી નાખ્યું છે, રોટલી ને કેરી છે. તો જો ડીશ થઈ ગઈ છે તૈયાર, ને બધા જમવા બેસી ગયા છીએ. તો મમ્મી તો કબાટ હરખો કરવા માંડ્યા હતા, હુકાઈ ગયો છે તો ગોઠવવા માંડ્યા છે. તો જો અધૂરો રહી ગયો છે, થોડોક મૂક્યો તો જમવાનો ટાઈમ થઈ ગયો. કા મમ્મી? તો હજી આખો બાકી છે, એટલે મમ્મીને જ બપોરે હુવાનું નથી. બપોરે કબાટ હરખો કરવાનો છે, એટલે આખો ગોઠવી દેવાનો છે. તો હાલો હવે જમી લઈએ. હા, 5:30 વાગી ગયા છે, અને મસ્ત ચા પી લીધો છે. અને પછી જો છેલ્લી મોસંબી પડી હતી ને, તો એનું જ્યુસ પણ કાઢીને પી લીધું છે. તો જો આપણે એક બાજકું લીધું હતું, તો કેટલા દિવસ, બે અઠવાડિયા જ નથી થયા, પણ 8-10 દી થઈ ગયા છે. તો જો પૂરું થઈ ગયું છે. 15 ગ્લાસ જ્યુસ નીકળ્યો છે. આપણે હિસાબ કરતા હતા ગ્લાસનો. તો જો ને અહીંયા જો આપણે
મમ્મીની આજે ઘઉં લેવા ગયા છે અત્યારે માર્કેટે ઘઉં ને પછી ધાણા જીરું ને મસાલાની સિઝન આવી ગઈ છે તો જો એ આંટીને ગયા છે તો આપણે ઘઉં ચારવાનો ચાયણો ગોતવાનો છે તો અહીં ગોખલામાં મૂકી દીધો છે ને તો મળતો નથી તો જો ભાવિકને ચડાવ્યા છે કે આમ ગોતી દ્યો. આપણે તો ચડીએ નહીં ને બીક લાગે એટલે અડધો સામાન લગભગ તો નીચે ઉતારવો પડશે પછી જ મળશે આપણને. ગોતી લઈએ હાલો પહેલાં. કાલ તો પછી ઘઉંનું દહીણું કરવાનું છે. કબાટ તો મસ્ત કલર સુકાઈ ગયો છે, અંદર આવી ગયો છે, જે ટાંકી બાકી છે અંદર લઈ આવવાની. ફાઇનલી કેટલું બધું ગોઈતા પછી અંડલીનો ઘઉંચારાનો ચાયણો મળી ગયો છે ને જો એ આરામથી આંબલી ને એવું બધું ખાઈએ જો કે થાકી ગયો ગોતીને માંડ મળ્યો ભાઈ એનો ઘઉંચારાનો અંદર ને અંદર આમ લાગી દીધો તો કેટલું બધું ઉતાર્યું 25 જ મળ્યો ઘઉંચારાનો ચાયણો. ભાઈ મસ્ત પેપ્સી લઈ આવ્યા છે ને આ આંબલી પણ જો આપણે ઘઉંનાથી લીધી હતી ને બાળપણની યાદ આવી ગઈ કે હા આપણે નાના હતા ત્યારે એવું બહુ ખાતા બહુ તો હવે દુકાનોમાં ક્યાંય મળતું નથી ને આ તો ઓછી જગ્યાએ જ મળે એવું જોવા. ખાધું હતું કેટલા ટાઈમ પછી ખાધી ને એની સાઈઝ તો જો કર ના નહીં પેલા આપણે ખાતા ને નાના અમે નાના હતા ત્યારે ખાતા હતા ઓવડી કેવડી લાંબી આવતી પેપ્સી. મોટી આવતી ઈ પણ આઠાની ની આવતી હવે રૂપિયા ની આવે આવી છે અને આવડી ખાતી આંબલી છે ત્રણ ખાતી આંબલી છે. ભાઈ કે આટલી બધી ન ખવાય પણ જોઈએ એક બે તો ખાવું આવું બધું જોઈને બાળપણની યાદ આવી ગઈ. નાના હતા રમતા પોટલીમાં આવતી ઓલો માવો ન આવતો મીઠો એ મસ્ત ખાટી મીઠી છે તો ખવને તો જાને આખા મોટા પેકેટ મળે છે તો આપણે એક પેકેટ ઉપાડ્યું હતું તો જો આજે છે ખોયલું છે તો ભારો આવ્યો છે ભૂલાઈ જાય લઈને પછી આજે યાદ આવ્યું છે તો ખાઈએ છીએ. હાલો બધું કોને કોને આંબલી ભાવે છે કોમેન્ટમાં બધું બતાવી દેજો. આગવામાં થઈ ગયા છે 8 તો વહેલી ભૂખ લાગી ગઈ છે કે અંજલીએ બનાવ્યા છે ભૂંગળા બટેટા તો જો મસ્ત મજાના ભૂંગળા બટેટા ખાવા હાલો બધાય. તો જો ભૂંગળા છે મસ્ત મજાના વઘારેલા બટેટા છે પછી કેરીનું સલાડ પછી ખાટી મીઠી ચટણી ઠંડી ઠંડી છાશ છે. તો જો મમ્મી જમવા બેસી ગયા છે અંજલીને હું જમવા બેસું તો હાલો બધાય જમવા. જમીને નવરા થઈ ગયા છે અને બધું કામ બામ કરી લીધું છે તો જો હજી અહીંયા કબાટ ગોઠવવાનું કામ ચાલુ છે તો જો 1 2 3 4 5 ખાના ગોઠવાઈ ગયા છે. હવે થોડું ઘણું છે ગોઠવાઈ જાય પછી સૂઈ જવાનું છે. તો સવારનો ચાલુ હતો પણ આડાવડા એવા કામ બધા આવી જતા હતા એટલે કટકે ગોઠવાનું છે તો હવે ફાઇનલ બધું ગોઠવાઈ જાય. તો જો આ મમ્મીનો કબાટ છે આખો ભરેલો છે મમ્મીને સાડીઓથી પણ મમ્મી સાડી પહેરતા નથી હવે રોજ પહેરે તો થાય. તો ચાલો આજના વ્લોગનો આપણે અહીંયા જ એન્ડ કરી દેશું. તો જો તમને અમારા વ્લોગ પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. કાલે મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ ને બાય બાય.